પપ્પા તમે ચિંતા ન કરો, તમે મનથી તૂટી જશો ને તો વધારે બીમાર પડી જશો. હું આવીશ પપ્પા, બસ મને 2 દિવસનો સમય આપો. મીરા, મીરા, ભલે કંઈ વાંધો નહીં, ભલે સારું. સીતારામ. હા દી. અરે અહીંયા શું કરે છે? કોની સાથે વાત કરતી હતી? કંઈ નહીં, મારી બેન સાથે વાત કરતી હતી. ચલો અંદર જવું છે? અરે ના, હવે કઈ કામ નથી. હું તો બસ એમ જ ઘરે આવ્યો તો ગોતતો હતો તને. શું થયું? શું કીધું બેને? કંઈ નહીં, ઘરની બધી વાતો ચાલતી હતી. હા, ઘરની બધી વાતો કે જે તું કઈ છુપાવી રહી છે. જો જે કઈ પણ વાત હોય તું મને જણાવી શકે છે, પ્લીઝ. હા બોલ ને, કઈ પ્રોબ્લેમ છે? જો મારે કોઈ વાત નથી જણાવી. હું નથી ઈચ્છતી કે કોઈ વાત લઈને આ ઘરમાં ઝઘડાઓ થાય. સ્વીટી બેન આવ્યા છે, એમને મળ્યા? ના, હમણાં મળી લઈશ. હા, તને શું કહું છું કે ઝઘડાઓ શું કામ થશે? આવું શું કામ વિચારે છે? એનો મતલબ એ કે વાત તો જરૂર છે, પણ તું મને વાત કરવા નથી માંગતો. આદિ, પપ્પાની તબિયત થોડી ખરાબ છે. શું? હા, 2 દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે, થોડા સિરિયસ છે. હા તો તું અહીંયા શું કરે છે ગાંડી? હા, તારે દોડીને ત્યાં જવું જોઈએ. હા, એમની પાસે જા. જો આવા સમયે એમની પાસે નહીં ઊભા રહીએ તો ક્યારે જશું? હું પણ આવીશ. જવાની કોઈ જરૂર નથી, મેં વાત કરી લીધી છે ને. સમજી ગયા છે પપ્પા મારી વાતને. કેવી વાત કરે છે? જવાની જરૂર નથી. તું એમની દીકરી છે, તારે તો ત્યાં રહેવું જ જોઈએ ને. હા જો હું તને કહું છું ને, મારી વાત માન. હા તું નીકળ. હા, મમ્મી સાથે વાત કરી લે. મમ્મીને કહી દે કે ભાઈ મારી વાત. મમ્મી સાથે મેં પહેલા જ વાત કરી. શું કીધું મમ્મીએ? મમ્મીએ મને ચોખ્ખી જ ના પાડી છે કે જીવે છે ને તારો બાપ, મરી તો નથી ગયો ને, તો ત્યાં જવું છે. મરી જાય ત્યારે જઈ આવજો. અરે મમ્મી કેવા માણસ છે. હા, જરાય સમજી નથી શકતા. આવા સમયમાં તો મતલબમાં તારી મદદ કરવી જોઈએ. ઉલટાનું એમને એમ કહેવું જોઈએ કે ચાલ અમે પણ આપીએ. અને સ્વીટી આવી એટલે? હા, સ્વીટી બેનનું કહેવાનું એવું છે કે જ્યારે એ આ ઘરમાં આવે ને ત્યારે મારે ક્યાંય જવાની જરૂર નથી. એમની સેવા કરવી એ મારી ફરજ છે. બિલકુલ ખોટું કહેવાય આ તો. કારણ કે સ્વીટી પણ એના પિયર આવી છે ને. એને તો અહીંયા કઈ કામ નહોતું, તો એ આવી શકે છે, તું ના જઈ શકે? 8 મહિના થઈ ગયા. દર મહિને એકવાર મમ્મીને પૂછવા જાઉં છું કે મમ્મી પ્લીઝ પ્લીઝ મને 2 દિવસ જવા દો. હર હંમેશા મમ્મી કોઈને કોઈ બાને મને રોકી રાખે છે. વાંધો નહીં, જ્યારે હોસ્પિટલનું કામ આવે ને મમ્મી આવું બોલે ત્યારે મને દુઃખ લાગે. જરાય ચિંતા નહીં કર. હું તને કહું છું ને, હું તારી સાથે છું. હા, મમ્મી સાથે હું વાત કરી લઈશ. હા, જો તું આવી રીતે રડ નહીં. મીરા પ્લીઝ સમજવાની કોશિશ કર. હું સમજી શકું છું કે તારા પપ્પાની તબિયત વધારે ખરાબ હોવાથી કોઈ પણ ચિંતા કરે. તારી જગ્યાએ હું પણ હોત તો હું પણ અત્યારે રડતો જ હોત. પણ મીરા જો પ્લીઝ રડ નહીં, રડ નહીં. તું તારો સામાન પેક કર ફટાફટ. તું અહીંયાથી નીકળ. હું મમ્મી અને સ્વીટીને એ લોકોની સાથે વાત કરીને સમજાવી દઈશ. નથી કરવી વાત. અરે ના મીરા, જો આવી રીતે આવા સમય પર મતલબમાં ગુસ્સો નહીં કર. છોડ, એ લોકો તો બોલ્યા કરે. એમનું કામ શું છે? બોલવાનું ને. બોલી લીધું. તું તારા મન પર નહીં લે. હા, હું કહું છું ને તો પછી મારી વાત માન. તું જા. હું વાત કરી લઈશ. હા, જરાય ચિંતા નહીં કરતી. હદ કરે છે મમ્મીને. સ્વીટી, એને પણ એટલી સમજ નથી પડતી કે મીરા કોઈ દિવસ આમનામ જવા માટે નથી કહેતી, અને ક્યારેક કહી દે તો થઈ શું ગયું? મીરા ખોટી નથી, સાચી જ છે. મારા મમ્મી અને સ્વીટીને સમજાવવા ને બહુ અઘરા છે.
મને લાગે છે ત્યાં સુધી કદાચ મારા કહેવાથી પણ એ લોકો માનશે નહીં. જો ઘરમાં હવે મીરાને રોકી રાખશે ને તો ખબર નહીં શું થશે. હે ભગવાન, સંભાળી લેજે. બેટા સવારની માથું દુખે કરે છે તો દવા લેવા જાવી છે? ના રે ના મમ્મી. હા આદિ, હા અહીંયા આવતો બેટા. આજે જય શ્રી કૃષ્ણ કીધા વગર જ ઓફિસે જવાનો ઈરાદો હતો? ના ના, એવું કઈ નથી. જરા હું વિચારતો હતો તમારી પાસે જ આવવાનો. પણ હું તો અહીંયા બેઠી હતી ને, તું આમ જતો હતો. અને દરરોજ ઓફિસે જાય એ પેલા પગે લાગીને જાય, જે મુખ્ય કહીને જાય છે. તો આજે કેમ? જો સોરી, પણ મારે તમારી સાથે થોડી વાત કરવી છે. વાત કરવી છે. મને તો ખબર જ છે કે તમારે શું વાત કરવી છે, પણ આ તમે તમારા મોઢેથી બોલો ને તો વધુ સારું લાગે. કહી દો. શાંતિ રાખને. હા બોલ, કઈ બાબતે વાત કરવી છે? મમ્મી, આ મીરાએ તમને કહ્યું હતું ને કે એના પપ્પાની તબિયત ખરાબ છે તો એને એના પિયર જવું છે. હા તો મેં પણ એને કહ્યું હતું ને કે નથી જવાનું હમણાં. અને આ તો ખોટું કહેવાય ને. તમે જ વિચાર કરો ને કે હા, આપણી બેન જો આપણા ઘરે હાલતા ચાલતા આવી શકતી હોય, અને અહીંયા તો કોઈની તબિયત પણ ખરાબ નથી. જો તબિયત ખરાબ હોય તો સ્વીટી અહીંયા જ રોકાય. તો સીધી વાત છે. મીરા પણ એ ઘરની દીકરી છે ને, તો એના પપ્પાની તબિયત ખરાબ છે તો ત્યાં એને જવું જોઈએ ને. તમારે સામેથી એને મોકલવી જોઈએ. ઉલટાના તમે કહો છો કે એને ના જવું જોઈએ. છેલ્લા 8 મહિનાથી એ ગઈ તો નથી ત્યાં. બાયડીના પલ્લુથી બંધાઈ રહેવાનો બહુ શોખ છે તને. હું કંઈ પણ બોલીશ એટલે તમે મને આવું બધું સંભળાવશો. મને ખબર જ હતી કે તું આવીશ, રાત્રે તારી ચાવી ટાઈટ કરશે, સવારમાં તું મને આ બધી વાત કરીશ. પણ એમ છતાંય મેં નક્કી કર્યું છે જ હું કરીશ. મેં તો એને કાલ જ કીધું હતું. તમારી ઉપર જ જઈને મેં કીધું હતું કે તું નીકળી જા. હું મમ્મી અને સ્વીટીને જવાબ આપી દઈશ. ઓહો પણ છતાં પણ મીરા ઘરમાંથી નથી ગઈ. પણ આ ઘરમાં તારા મા બાપ જીવતા છે ને તો બધાય નિર્ણય તારા મા બાપ જ લેશે. હજી તું નાનો છે ને તો નાનો બનીને રહે, બરાબર છે? જો મમ્મી પ્લીઝ, હા કોઈ બીજી હોત ને તો મીરા સારી કહેવાય કે તમારી વાતનું માન રાખે છે. એની જગ્યાએ કોઈ બીજું હોત તો જતું રહે ઘર છોડીને. હે તો તમે આ તમારી બેનની ને તમારી પત્નીની સરખામણી કરી રહ્યા છો કે હું અહીંયા આવું તો ઈ કેમ ન જાય, પણ હું આવું ત્યારે જ જવાનું મન થાય, એની પહેલા ન થાય? તો અઠવાડિયામાં અહીંયા 1-2 વાર તો આવી જ જાય છે. આ તો એના બાપનું ઘર છે ને, તો એ પણ એના બાપનું ઘર છે ને. અને ત્યાંથી એના સસરા મોકલે છે એટલે આવે છે. પણ હું એમ નથી મોકલવા માંગતી તો એ નહીં જાય. તો ખોટું કહેવાય ને. તો સાચું ખોટું તું મને ના શીખવાડતો, કારણ કે આંગળી પકડીને મેં તને ચાલતા શીખવાડ્યું છે, તે મને નહીં. અને માં જ રહે અને દીકરો દીકરો જ. હા સમય અને પરિસ્થિતિને તો સમજો. હું માનું છું કે આમતા તમે ના પાડો તો ન જવું જોઈએ. ચાલો કોઈ વાર તહેવાર પ્રસંગ હોય ત્યારે તો તમારે સામેથી કહેવું જોઈએ. અને આવા સમયમાં તમે આવી રીતે વાત કરો એ તો ખોટું જ કહેવાય. તું તો વચમાં બોલતી જ નહીં. કેમ ના બોલું? અરે મારી ઉપર વાત આવે તો હું બોલું જ ને ભાઈ. આ તો તમે કેવું છે ખબર, તમને ભાભી જ દેખાય છે, નથી તમને માં દેખાતી કે નથી તમને બેન દેખાતી. એકવાર આવીને પૂછ્યું કે બેન તને કેમ છે કેમ નહીં? ક્યાંથી પૂછું? કારણ કે બેનને સારું જોવાનું છે. બેન અહીંયા આવે તો પણ ઝઘડાઓ ઊભા થાય છે, અને ત્યાં પણ તારી સાસરીમાં તારું ચાલે છે, અને અહીંયા પણ તું તારી મનમાની ચલાવે છે. તારે ચિંતા કરવાની જરૂર નથી. તારે છે ને અહીં આવી જ જવાનું. હા તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી અને કોઈની વાતનું ખોટું લગાડવાની એ જરૂર નથી. અત્યારે એની બાયડીએ જેટલું શીખવાડ્યું છે ને એટલું જે બોલશે. હા મય બાયડીનો ગુલામ છે ને એટલે. હા ગુલામ તો છું જ, પણ એને શીખવાડ્યું છે એટલું નથી બોલતું. સાચું બોલી રહ્યો છું. આ તમે બેનને ચડાવી રહ્યા છો, અને આ પણ તમારે ન કરવું જોઈએ મમ્મી. માનું છું કે તમે એને સાચવો છો, ધ્યાન રાખો છો, બહુ સારી વાત છે. જેટલી તમે સ્વીટીને સાચવો છો એટલી જ તમારે મીરાને પણ સાચવવી જોઈએ. નહીં સાચું. શું કરીશ તું? હું એને એના પિયર પણ નહીં જવા દઉં. શું કરીશ તું? અને આ છે ને અમારા સાસુ વહુનો મામલો છે. આમાં તારે વચ્ચે બોલવાની જરૂર નથી. અને ઘરના મામલામાં જે માથું ન મારે ને એ જ સાચો દીકરો કહેવાય. તમે જ મને કહો, હા પત્ની એના પતિને વાત ન કરે તો બીજા કોને કરે? મનમાં રખાય ને, એને જ સાચી પત્ની કહેવાય. જે વાતને લઈને સાસુ દીકરો
દીકરી આ બધાની વચ્ચે ઝઘડો થાય ને એવું વિચારવાવાળી વહુને વહુ ન કહેવાય, એને મનમાં રાખવું જોઈએ. આ કઈ વાત તને કેવી જ ન જોઈએ, સમજો? આ તમારી સામે હું ક્યારેય નથી બોલતો, પણ મને લાગે છે કે આજે મારે બોલવું પડશે. તું આ ખોટું કરી રહ્યો છે આદિ. ખોટું હું નથી કરી રહ્યો મમ્મી. મારી સામે બોલીને તું બહુ મોટી ભૂલ કરી રહ્યો છે. મેં શું ભૂલ કરી કહેશો મને? મારી સામે બોલીને તું ભૂલ કરી રહ્યો છે. ચાહે હું ખોટું કરું કે સાચું કરું, દીકરો હંમેશા માના પક્ષમાં જ હોવો જોઈએ, કારણ કે 22 વર્ષનો કરીને મેં એને આપ્યો છે. હા, જો હું મીરાને એના પિયર મૂકવા જઈશ. કહીશ તો બહુ ખોટું થશે. જરાય નહીં હો ભાઈ. અને મમ્મીની ઉપર જવાની હવે કોશિશ ના કરતા. તમારે જાવું હોય ને તો જાઓ. અમસ્તા મને માથું બહુ દુખે છે. આ તમારી લપમાં મને વધારે માથું દુખવા મળશે. ને આજે ઓફિસે રજા રાખી લીધી છે અને મારે પણ મારા સસરાની તબિયત પૂછવા જવું છે. ને રજા એટલા માટે જ રાખી છે કે હું ત્યાં જઈ શકું અને મીરાને ત્યાં મૂકતો આવીશ. એ ઝાઝા દિવસ નહીં રોકાય, 2 દિવસ રહેવા દે ને ત્યાં. હા, તો મનમાની તમારે તમારી જ કરવી છે. એ તો અમને પહેલેથી ખબર છે. કેમ કે જ્યારથી પત્ની આવી ગઈ પછી તો એમ જ હોય ને કે પત્નીનું ઉપરાણું લેવું. જો મમ્મી, આ બધો કચરો ઓલીને કેજો વાળે પાછો. વાળી રહેશે. સાંભળ, ઓફિસે રજા નથી લેવાની, તારે ઓફિસે જ જવાનું છે. અને તારા સસરાની ખબર કાઢવા તારે અને મીરાએ ક્યારે જવું ને એ હું નક્કી કરીશ, પછી તને કહીશ. તું જો કીધું ને એક વખત તને કે તારે રજા નથી પાડવાની, પ્રેમથી સમજાવું છું, નથી સમજ પડતી તને એક વાતમાં? ઓફિસે જા. ના જ પછી મીરાની વાતને લઈને મારી સામે નહીં બોલ. લ્યો, ભાઈને તો ખરાબ લાગી ગયું એવું લાગે છે. જોયું મમ્મી, આ તમે જેટલી તમારી વહુને ભોળી સમજો છો ને એટલી છે નહીં. ચાવી ટાઈટ કરી દીધી ભાઈને બરાબર. અને મારી વહુ મને જેટલી પોળી સમજે છે ને એટલી હું પણ છું નહીં. આગળ તું જો હજી શું થાય છે. કારણ કે પહેલાં છે ને મને ધીમે ધીમે બોલવું ગમે છે, પછી કોઈ મારી વાત ન માને ને પછી મારો ગુસ્સાનો પારો થોડો ઊંચો જાય છે. ખબર જ છે ને, નાની મોટી તું આજ ઘરમાં થઈ છે ને. જા એક પાણીનો ગ્લાસ ભરી આવ. હા, ફોન મૂકતી જા, જમાઈનો આવશે તો હું વાત કરી લઈશ. બરાબર ખખડાવજો. સસરાના ઘરે તો રહેવું નથી અને વહુની નજર નહીં જાય નહીં તમારી. હું આ સાઈડ આવી જાવ તોય. અરે મને લાગ્યું તમે પાણી પીવા આવ્યા છો. સોરી. પીવું તું તો પાણી જ, પણ હવે પાણીથી તરસ નહીં મટે મારી. તમને કંઈક કહીશ નહીં ને ત્યાં સુધી તમારું ગળું સુકાયેલું જ રહેશે. સ્વીટી બેન, શું થયું? કેમ આટલા બધા ગુસ્સે થાવ છો? તો બીજું શું કરું? તમને નથી ખબર શું થયું છે એમ? ખબર હોય તો પૂછું શું કામ? શું થયું છે? કુમાર સાથે કઈ ઝઘડો કરીને આવ્યા? બસ બસ, નજર ના પાડો હો ને આ તમારા કુમાર ઉપર. અને બીજી વાત ઈ કે જ્યારે તમને ના પાડી તો પછી તમારે ભાઈને કાન ભંભેણી કરવાની શું જરૂર હતી? કઈ વાતની કાન ભમેણીની વાત કરો છો તમે? આ પિયર વાળી વાતની. મારે પિયર જાવું છે, મારે પિયર જાવું છે. તમે તો આ છે ને ઘરમાં હવે હઠ લઈને બેસી ગયા છો. સ્વીટી બેન, મેં તો ફક્ત વાત કરી હતી. હું રડતી હતી અને આદિત્યએ મને પૂછ્યું એટલે મેં એમને માંડીને બધી વાત કરી. બાકી તમારી ખોદણી નથી કરી મેં. એ પૂછે એટલે કહી દેશો? હે? એ પૂછે એટલે કહી દેવાનું મમ્મી મને આમ કહેતા હતા ને બેન મને આમ કહેતા હતા ને. હું આ ઘરમાં આવું ને તમને દીઠું ગમતું નથી, મને બધી ખબર છે. તમારી કોઈ વાત નથી કરી. વાત ફક્ત મારા પિયરની અને મારા પપ્પાની જ ચાલતી હતી. અને તમે લોકો જેવું કરો છો એવું કહેવામાં વાંધો શું? બસ આ તમારો જે જીબડો વધી ગયો છે ને એને કાબુમાં રાખજો. બાકી હું નહીં તો મારી માં એક દિવસ તમારો આ જીબડો કાપી તો નાખશે જ. ખબર છે મને. તમે જીવવા તો ન જ દો મને. હું તમને અને તમારા મમ્મીને બરાબર ઓળખું છું. અને હા, તમે મને ના પાડીને એટલે હું ગઈ નથી મારા પિયર. તો પછી આ વાતને પૂરી શું કામ નથી કરતા? નહીં થાય. કેમ કે સવાર પડતા જ તે બીજું કોઈ એમને સંભળાવી જાય ઈ કેમ મજા આવે? હે? આ તમારે વાત પૂરી જ કરવી હતી તો પછી આદિભાઈને નહોતી કહેવાની જરૂર. તો વાત ત્યાં ત્યાં પતી જાત. વાત પૂછી એટલે કરી છે, સામેથી કંઈ કહેવા નથી ગઈ. અને હવે વાત પૂરી કરવી હોય તો તમે પણ તો કરી શકો ને. શું કામ એની એ વાત કરો છો? તમારી છે ને આ જીભ છે ને ડાબલીની અંદર રાખો. વધારે પડતું બોલો ને ઈ મને જરાય મજા નથી આવતી. અને તમે શું કહો છો? હે? હું દુઃખ છે. થોડુંક દુઃખ છે હા, કેમ કે મારા હાથ થોડા વજનદાર છે ને. પણ અહીંયા સાંભળો હવે, હું ઘરમાં આવું હે, હું કામ કરું બધા ઈ તમારે જોતું છે ને. હું આવું ત્યારે તમારે જાવું છે તમારા પિયરે. કેમ આડા દિવસે કેમ નથી જાવ?
બસ કરો. શું કરો છો તમે આ? તમને છે ને બરાબર સમજાવું છું કે શું કરાય ને શું નહીં. વધારે પડતું કઈ થયું ને તો યાદ રાખજો, આ હાથ ઉપડી જશે હો ભાભી. સ્વીટી બેન, તમારો ત્રાસ હવે વધતો જાય છે. કઈ બોલતી નથી એનો મતલબ એવો બોલતી નથી કરીને કેટલું બધું બોલી ગયા કે રૂમમાં તે મારા ભાઈને કાન ફફેડી કરી દીધી. અને હજી તમે શું કહો છો? સ્વીટી બેન, તું બોલતી નથી. તમને છે ને સ્વસુથી હું સરખી રીતના સમજાવું છું ને તો સારું છે. અહીંયા છો, અહીંયા ત્યાં કોઈ ઊભું નથી. હો બેન પ્લીઝ. શું પ્લીઝ? બોલી લ્યો જેટલું બોલ્યો એટલું બોલી લો, પછી છે ને હું તમને જવાબ આપું. સ્વીટી બેન, શું કરો છો તમે? મારો કઈ વાત નથી. જ્યારે તમે આ ઘરમાં આવો ત્યારે તમે ઝઘડા કરાવો છો, મમ્મીને હર વખત ચડાવીને જાઓ છો. શરૂઆતમાં આવી ત્યારે મમ્મી મને કેટલા પ્રેમથી સાચવતા હતા, પણ જ્યારથી તમે આ ઘરમાં આવવાનું ચાલુ કર્યું છે ત્યારથી મમ્મી ક્યારેય પ્રેમથી બોલવાનું તો દૂર, મારી સાથે સરખી વાત પણ નથી કરતી. આવ્યા તમે છો આ ઘરમાં. આ ઘરની દીકરી હું પહેલેથી છું ને હતી. હો એટલે છે ને આજે તમે કયો છો ને અહીંયા આવ્યા છો મારી લીધે ઝઘડા થાય, મારી લીધે ઝઘડા થાય છે આ ઘરમાં. હે સ્વીટી બેન, તમે છે ને મને ગુસ્સો નો દેવડો, મારો છે ને પારો નો છટકાવ ભાભી. હજી કહું છું, જે વસ્તુ કહું એ શાંતિથી અને પ્રેમથી સાંભળવાની, અને નો સંભળાતી હોય ને તો આ છે ને નવારી નહીં કરવાની. સ્વીટી બેન, સમજવાની કોશિશ કરો. શું વાંક છે મારો? જ્યારે જોવો ત્યારે મા દીકરી મારી પાછળ પડી જાવ છો. આદિત્યએ મને પૂછ્યું એટલે કીધું, અને હવે નહીં કહે એટલે કાંઈ. હા બસ, આમ પહેલેથી માની ગયા હોત તો કે સોરી મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કહું તો આજે આમ હા વચકોડવો, આ તમારો હાથ પકડવા, આમ ધક્કો મારવો, એ બધાના વારા નો આવે ને ભાભી. સમજી જવાનું પહેલેથી. ખરેખર તમારા લોકોનો ત્રાસ વધતો જ જાય છે દિવસે ને દિવસે. મજબૂરી છે મારી. મારા બાપના ઘરે સારું હોત ને તો અહીંયા ક્યારે આ સહન ન કરવું પડે. બાપના ઘરે જવું છે ને તો થેલા છે ને બાંધી લ્યો અને પૂરેપૂરા બાંધજો. બીજી વાર અહીંયા આવવાની છે ને ઉમ્મીદ ના રાખતા. જાવું છે ને કરીને આવી છું અહીંયા. ઘર છે આ મારું. અહીંયા નહીં રહું તો ક્યાં રહીશ? તમને ખબર, તમારે તો મસ્ત થાય તે પિયર તો થઈ રહ્યું છે. હું અહીંયા આવું ઈ ગમતું નથી તો પછી પિયરે જવું હોય તો બિસ્તરા પોટલા સાવ બાંધી લેવાય, એટલે ઘડીએ વળીએ ધક્કો ના થાય. મજબૂર છું સ્વીટી બેન. મારા બાપના ઘરે સારું હોત ને તો આ શબ્દો ક્યારેય ન સાંભળતી હું. નથી ને તો ના બોલો. સાસરીમાં જેટલું સુખ મળે છે ને એટલું ભોગવો. અને સુખ કયો છો તમે? આવું સુખ ભગવાન કોઈને ના આપે. તમે હોય તો તમે હેરાન કરો, તમે ન હોય તો મમ્મી હોય, અને ક્યારેક તમે બંને ભેગા થાવ છો. અને કોઈ માણસને હેરાન કરવાની રીત હોય, હદ હોય. એક વસ્તુ યાદ રાખજો, અતિની કોઈ ગતિ નથી. જ્યારે ઈશ્વર બદલો લેવા ઉપર આવશે ને ત્યારે મા દીકરી બંને ક્યાંય ના નહીં રહ્યો. બસ હો, આ તમારા મોઢે શ્રાપ દેવાનું બધું બંધ કરો અને લ્યો તમારો હાથ પકડો તો આ હાથ ખબર નહીંથી દુખે છે. જોવો તો તમે મારા ભાભી છો ને. તમે હાથે કરીને મારો હાથ ઓલો કરી નાખ્યો ને. સ્વીટી બેન, હું તો જોતી હતી. નહીં, શું કામ આવું કર્યું મીરા ભાભી? સ્વીટી બેન, હું તો જોતી હતી કે તમને શું થયું. તમને જરાય નથી ગમતું. બિચારો મારો હાથ એમ જ જાય છે એથી. સ્વીટી બેન, નહીં, તમે મમ્મી પાસે નહીં જતા. હું તમને જોઈ આપું છું કે શું થયું. દુખે છે ભાભી. હમણાં મરોડ્યો નહીં તમે મારો હાથ ખોટે ખોટું. ક્યારે મરોડ્યો મેં તમારો હાથ? સ્વીટી બેન, સમજી જાઓ. અને હવે મને આ હાથ દુખે છે એમ જાઓ ને ત્યાં સ્વીટી બેન, નહીં. મજા આવશે. સ્વીટી બેન, નહીં પ્લીઝ. નો હવે નો બોલતા એક શબ્દ, નહીતર આ હાથે તોડાવી નાખીશ. મીરા ભાભી. હે ભગવાન, આ હોવ ગયા ને કેટલા દિવસ થયા છે, એને કઈ આવવાની જ ખબર નથી પડતી. આ અશોક એ કોને ખબર ફોન બોન કરતો હોય કે ન કરતો હોય. અશોક, અહીંયા આવતો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બોલો ને. આ હોવ ગયા એને અઠવાડિયું થયું, કઈ ફોન બોન આવે છે કે નથી આવતો? નહીં. અરે બેટા, ફોન નો આવે તો તારે કરાય. આમ કેટલા દિવસ આગશો? તને તો ખબર છે ને કે આપણા ઘરે બીજું કોઈ રાંધે એવું છે નહીં. અને આ ઓલા શાંતાબેન ને ત્યાંથી આપણે ટિફિન મગાવતા ને એ હવે અઠવાડિયું બહાર જવાના છે. તો હવે શું કરશું?
બહુ કરી. મેં એને ફોન કર્યા પણ મારો ફોન ઉપાડતી જ નથી. તો એક કામ કર, આજ છે ને તું જા રૂબરૂ, એને કે આમ ન હાલે, લગ્ન થઈ ગયા હોય ને તો પછી પિયરમાં ઓછું રહેવાય ને હાહરીમાં જાજુ રહેવાય. હા પણ મને બીક લાગે છે કે એ વધારે મારી હારે ઝઘડો કરશે તો આમાં મારો તો કંઈ વાંક નથી. તારો વાક નથી એમ અહીંથી ગયા ને ત્યારે મારી સામે કેટલી જીદ કરીને એટલે મેં હા પાડી જવાની. પણ હવે શું કરવું બોલો, એનો સ્વભાવ જ એવો છે ને. ભાવ જ એવો છે, પણ હવે આપણે શું સમજવું? આપણને કઈ હાથે થોડા રોટલા ઘડતા આવડે છે? તે હાથે રોટલા ઘડીને ખાઈ. અને આ આજુબાજુ વાળા બધા જાય જ છે મળવા એને બાપાને ત્યાં, પણ એ અડધા ટકમાં તો પાછા વહી આવે છે. એમ જ હોય ને, પણ આ મને એમ છે ને એની માં એને ચડાવતી છે એવું લાગે. તો જ દીકરી એટલી બધું પિયરમાં રહે ને. જો હારી માં હોય ને તો તરત કે બેટા હવે તારું ઘર છે ને ઈ છે, આ અહીંયા નથી, અહીંયા તો તમારે 2 દી રહેવાય, અડધો ટક રહેવાય. હા પણ હવે એને કોણ સમજાવે કયો? હવે તારી બાયડી છે તારે સમજાવવાની હોય કે મારે કઈ એના વ્યવહારથી થોડું વધારે કહેવાય. પણ મારથી સમજે એમ લાગે છે. તમે પહેલાથી મને કીધું છે ને કે વહુને લગ્ન થયા ત્યારના તમે કીધું કે વહુને કઈ નહીં કહેવાનું. અરે નહીં કહેવાનું બેટા, વગર વાગે નહીં કહેવાનું. આ એનો વાક છે, કારણ કે ન્યા ગયા છે, અઠવાડિયું થયું છે, વહુને ખબર છે અહીંયા કોઈ રાંધે એવું નથી. તો પછી સમજીને મેં તને કીધું ને એમ કૂવામાં હોય તો અવેડામાં આવે ને. એની માં છે ને એમ તો એની ભાભી છે બહુ સારી છે લ્યો. અરે એ તો બહુ જ સારા છે, પણ મારા હાહુ રહ્યા ને એ આને બધું શીખવાડે. શું કરવું? બે માં દીકરીઓ હરખી જ હોય ને તો જ આ વાત બને. નકર સારી દીકરી સંસ્કારવાળી હોય ને તો માં રોકતી હોય ને તો એમ કે બેટા હવે તારે અહીંયા ન રહેવાય, ત્યાં જા, કોઈ રાંધે એવું નથી. આ તો અમુક એવી હોય ને તો એમ કે ભાઈ એનું જે થવું એ થાય, અહીંયા તમે તારે મોત કરી ને. હા પણ અત્યારે જમવાનું કંઈક કરવું પડશે. હવે આજનો દી તો છે શાંતાબેન. આજનું હા એટલે અઠવાડિયા પછી, આજથી સાંજે જ આવવાના છે, અઠવાડિયા પછી આવવાના છે. વાંધો નહીં, હું એને ઘરે જાય. હા જઈ આવ્યો એના ઘરે, અને તેડતો આવ્યો ને બીજું તો શું કરવું. ભલે અહીંયા બધા હમણાં મહિલો મળ્યો ને એ કે મારા ભાભી આવી ગયા કે નહીં, કેટલા દી ત્યાં. હવે એને મારે શું જવાબ દેવો? મેં તમારે શું આ પંચાયત કરવાની જરૂર છે? એ કે આ તો તમે રહ્યો ને જમવા આમ જાવ એ સારું લાગે. હા જ વાંધો છે ભાઈ. દીકરીઓને છે ને 20 વર્ષની કરીને પિયરમાં મોટીઓ કરી હોય ને તો એ માવું કે દીકરીઓ ધરાચ્યું નથી. બસ મારે પિયર જવું, માં કે બસ અહીંયા રહે. પિયરમાં તો હું એવો લોસો હોય છે. કાંઈ નહીં, તું જા અને એને તેડતો જ આવજે, બરોબર? હા હા જા. રોકાવાની રીતે રોકાવાય, હા આમ ન કરે. અહીંયા કઈ હાથે રોટલા આવડે નહીં, બાયું મણા કઈ સમજે નહીં, હારા છે વધારે કહેવાય નહીં, હાહું છે નહીં, કરવું શું?